સવારમાં બધા કબૂતર આવી ગયા હજી જો કબૂતરે છે બધા બીજા એટલે મોટા ટાયરમાં પંચર છે આમાં આવા ભલે જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે વ્લોગ અત્યારે ચાલુ કરી દીધો છે ફોર વ્હીલમાં જ. ફેમિલી આપણે અત્યારમાં પ્રાચી જઈ આવ્યા છે, મહેમાન આવ્યા હતા. મહેમાનને પ્રાચી બસ સ્ટોપે મૂકવા ગયા હતા અને હવે આપણે પાછા જઈએ છીએ અત્યારે ઘરે. અને આજનો અત્યારનો સવારનો વ્યૂ હું તમને બતાવું આગળ. જ્યાં બધી માંડવી, આ કોયડાની બધી માંડવી છે. એટલે મોટા ટાયરમાં પંચર છે આમાં હવા ભલે તો આપણી નીકળી જાય હવા. મને પંપ ગરમ થઈ ગયું એકદમ. આગળ જોયું તો પંચર હતું, પંચર કરાવવા જાવ થોડીક હવા તો ભરવી ને. જેટલું દબાઈ ગયેલું છે હવે ઊંચું કરવું જોઈએ થોડુંક હવા ભરીને. ફેમિલી આ છે ટોબરા અને ખાંભાનું તળાવ. એક જ દિવસમાં ભરાઈ ગયું આખું. બહુ મોટું તળાવ છે. આમાં જે ફોરટેકનું કામ ચાલુ છે, હવે સોમનાથથી દ્વારકા ફોરટેકનું કામકાજ ચાલુ હતું ત્યારે આમાંથી ફોરટેકનું કામકાજ ચાલુ હતું ત્યારે હિટાચી એમાં મૂક્યા હતા. હિટાચી નાના નાના દેખાતા એવડા ખાડા પાડી દીધા છે આમાં. એવડું તળાવ છે. અને આપણે હવા ભરવા જઈએ છીએ ટોબરા ટ્રેક્ટરના ટાયરમાં. આ લોકો ભરલી મળી. આ છે રાબડાનો સીન, જે ગોળ બનતો હોય એ તવા છે. તો હવે પાણીના ભરાઈ ગયા અત્યારે, જો ફૂલ ભરાઈ ગયા પાણીના. બાકીની બધી મશીનરી તો બધી બંધ કરી દીધી છે ટાંકીને. અને આજે આપણે ફરિયામાં જે પેવર બ્લોક પાથરવાનો હોય છે એ આપણે પાથરવાના છે. આપણે ફરિયામાં તો ભરવા આવ્યા છે પેવર બ્લોક. જે આવી રીતે આ બ્લોક આવે એ બ્લોક આપણે ફરિયામાં પાથરવાના છે. આપણે ગોડાઉન ભરવા આવ્યા છે. આપણે બ્લોક ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણું ટ્રેક્ટર છે. અને પહેલાં એક બ્લોકનો પેરો ભરી જાય પછી પાછો ભરવા આવવો જોઈએ. અને બાજુમાં જો જર્સી ગાય બધી વેચાવા આવી છે. અને એક ગાય સાહીવાલ પણ છે જો. 75,000 રૂપિયા. અને તાજી વિયાણી ભાઈ. બાકી બધી જર્સી જ છે. એચએફ ગાય. આ બે સાહીવાલ છે. આ જર્સી ક્રોસ છે અને આ સાહીવાલ છે. $6 લીટર दूध. આની કિંમત તો જો આગળનું આવું કેવું છે. આની કિંમત છે ₹1,00,000. हम सोमनाथ में हैं और इससे पहले हम लोग को कम से कम 10-15 साल हो गए हैं बेड़वा में आनंद में. વરસાદનું વાતાવરણ છે જોરદાર. ચા ગાડી ભરાઈને આવી ત્યાં બધી ગાયો. तो नहीं तो बेड़वा में हम लोगों ने कम से कम 20 साल हो गए. और वहाँ पर एक तो हमारे लोकल आदमी है वो क्या करते हैं, बाकड़ी गाय को बच्चा चढ़ा के बेच देते हैं. तो इसीलिए ना बेड़वा समझो कि बिक्री कम हो गया. नहीं तो हम एक दिन में 20-20, 30-30 गाय बेचते थे. तो इसीलिए अब हमने यहाँ पे बेला लगाया. આજે બે કામ બાંધી છે. अभी 2-3 साल हम लोग બોલેરો બાંધી છે. 2-3 અહીં બાંધી. सोमनाथ में हाँ. अभी मैं कल गाड़ी से अहमदाबाद में बगल में खेड़ा नहीं. ફેમિલી આ ગયો ત્યાંથી પંજાબથી આ બાજુ આવી એટલે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. થોડીક બીમાર પડી છે એટલે બધી સારવાર પણ ઘરના જ કરે છે બધા. તો ટ્રેક્ટર ફસાઈ ગયું હતું ને પછી આપણે આવી ગયા ઘરે અને બ્લોક પણ ખાલી થઈ ગયા બધા.
બીજું ટ્રેક્ટર બ્લોક ભરવાનું ચાલુ થઈ ગયું. બાકીના આમાં લાલ પેડા ભરવાના છે, થોડાક અહીંયા છે લાલ. અહીંયા થોડું ખૂચી ગયું હતું ટ્રેક્ટર પેલું. તો અહીંની બધી ગાયોનું મિલ્કિંગ ચાલુ થઈ ગઈ છે. જો ડોલ ભરાઈ ગઈ છે એક ગાયનું. જ્યાં બીજા ભાઈ પણ ડોલ ભરીને આવ્યા છે બીજી ગાયમાં. એટલે એચએફનું દૂધ તો હોય જ છે, 6-7 લીટર સરેરાશ એટલું દૂધ હોય છે. અને અહીંથી પાછી બધા એ દૂધવાળા ભાઈ છે એક દૂધનું આખું કેન ભરાય તો એ પછી અહીંયાથી લઈ જાય. અને આ બ્લોક આપણે છેલ્લો એક ટ્રેક્ટર બાકી હતું, આ ત્રીજું ટ્રેક્ટર છે. અને અહીંથી જો લાલ ભરવાના છે, બ્લોક ભરી લઈએ તો ફેમિલી